બાપા રે એકો ટાઈડી એવી પડે છે એકો લુગડા હવાના પલાળી તો દીધા છે ધોવા કેમ જાવા એનું લુગડા ધોવાનું મન નથી થાતું આ તું એને હિસકો નાખ દે હુરે દીજે હું લુગડા ધોતી આવ અને કા તારા બાપ અત્યારે માં ક્યાં રખડો હોય છે કે ખબર ન પડે ધ્યાન રાખજે એનો હું જાઉં છું લુગડા ધોવા અરે ટાઈડી એક કરી વાઈ છે રેવાતું નથી ગાહડો એક લુગડા છે ये बाबा हाइस तो खरा तुम आखिर नहीं गया तो हो तो और है ना पानी जाने तारी बाहर जान तो मारा चिंता नहीं हो आज भी मारा छोकरा हसवा का तारू काम करू का मारा घर નું કામ કરું ધોઈ નહીં જાય છે હું કઈ નવરી નથી તાર લુગડા ધોવા આલે પકડ અને ધોઈ નહીં જાય છે હું કઈ નવરી છું હું કઈ પેણી નહીં તે તું તારી સેવા કરું છું હું ધોઈ દિયો તો તને લે તારી હતું એટલે લુગડા તો ધોય તારા રોટલા તારા ટિફિન તો દે હે ને હું ધોઈ મારે કેટલું કરું આ દાવ તારા ભાઈને અને કા ધંધામાં ધ્યાન દ્યો આ ખેતર આવડું પડ્યું છે આપણા બાપાનું એમાં થોડું ધ્યાન દેવાય આ તો હવે ભાઈ ભાભી માથે માંડી મૂક્યું છે ખબર નથી પડતી કઈ અને આ શર્ટ કેટલા દી પહેર્યો તો 5 દી પહેર્યો તો ને હજી હાલે એમ ચાલ્યો હજી મેલો નથી થયો પેજો જાવ કેમ તેના ઘરની નોકરાણી હોય ભાભી આ કરી દો ભાભી ઓલું કરી દો ઓલા છોકરાને હિસકો નાખો રેતા નથી ન્યા એને જામ ગામમાં ભટકવા હું આ ગાભો ધોઈ નાખું નકર બપોર નહીં ખાવા જડે આ વિડલો ક્યાં ગયો આ મારે ઈ બેને પરણાવી દીધા બે આગા આગા ભાગ્યા કરે મારો છોકરો એક બાકી છે હવે એને મારે ક્યાંક પરણાવવો છે તો હું આમાં છુટકારો થાય મારો જો આમ જુનાગઢમાં રહેવા વ્યો જાવ ક્યાંક ન્યા હારું છે ક્યાં ગયો તો હું બાપુ તમે રાયડું નાખો છો હા આ નાના ભાઈ નું કરવાનું છે ક્યાંક ગોતું છે એ તમારે ગોતવાનું કે મારે થોડું ગોતવાનું હોય લે તું નથી તારા હારા ને બારા ને પૂછ ને કે હોય તો કે એ મારા હારાન્યા તો કરવાનું થાતું જ નથી આમાં હું બટકાણો મારા ભાઈને નથી બટકાવું પાછું કા ના ના તમે હવે અલગ જગ્યા કરો ક્યાંક આજથી લગીને તો એમ કે મારા ઘરના હારા તો બાપુ પછી હવે મારે તમને હું કેવું હવે અત્યારે એ મને કાલે વાડીએ આવ્યો ને તો એમ કે મેં 2 શર્ટ દીધા મને બે શર્ટ દીધા તો એ ઘા કરી દીધા ધોયા નહીં એમ નહીં બાપુ તમને ખબર છે ને મને ખબર છે હવે ઈ ભાઈ માં જરા ખોટ છે બાપુ એનું આપણે ગોતવું તાત્કાલિક નહીં જડે બાપુ એમાં વાર લાગશે ને તમતાર આપણે એનું એના નસીબમાં લખ્યું છે એમ નથી કે એના નસીબમાં નહીં લખ્યું પણ થોડીક વાર લાગશે ને તમે ક્યાંક જાવ ને બાપુ તો કોક ગોતે એમને તમને કોઈ ઘરે આવીને દેવા આવશે એક ઠેકાણા છે પણ ત્યાં જવું પડે બધાને હારે જવું પડે સારું એ હું જાઉં છું ને વાડીએ તમે પાણી વાર્યું પાણી વારીને આવ્યો હજી વારવાનું છે પડામાં હા તે સારું હાલો હું વાડીએ જાઉં છું હા તો તું જા ને ટિફિન લઈને મોકલજો એ ટિફિન આવી જાય છે ને બીજું તો મારી ગયું મારા હાર હારે વાત તો કરી તમે લગ્ન કરાવી દીધા ને તે પછી મારા હાર ને તમે એક આટો મારવા નથી આવ્યા તો મને ભાડાના પૈસા દે તો હું આજે ચાલ્યો જાઉં હા એને કીધું એટલે કે સેટિંગ થઈ ગઈ છે અંતારે ત્યાં હાલ્યો જાવ અને સામે કઈક વાત કરવી તો થાય ને હા તે વાંધો હું તમને ભાડાના પૈસા દઈશ હું અત્યારે વાડીએ જાઉં છું હા એ સારું હાલો એક કી છોકરાનું થઈ જાય ને તો સારું છે ભગવાન કહીને મારે હે ને તો હું તો આમ જુનાગઢ ફરવા જાઉં હાલ લેતા હું જાઉં ઓલાને રાઘાની વાડીએ એને થોડાક પૈસા આપે તો લેતો આવું આ છોકરાનું મને નક્કી નથી દે એવો શું હે હા ખાવું હે મારા બાપાને ઘરે ભેગું લાવી હું ખાવા બાવાનું કઈ નથી નકરું ખાવું પીવું ને હું કઈ કામ ધંધા કરો હાય માં હું તો કંટાળી ગઈ હું અરર તું હે ને હાવ આમ ન કરતો જા નકરું ખાવ પીવું બીજું કઈ તને આવડે હે નથી કઈ ખાવા પીવાનું મારા બાપના ઘરેથી કઈ ભાત બાંધી નથી આવી ઈ શું રોજે રોજ ખાવું હે પીવું હે જાને
તાર મોટી ભાભી પાસે ન્યા ખાય છે ને પીજે. એ રોજ રોજ દોડાવે છે મારા ઘરે ખાવા ને પીવા. મારા ઘરે કાંઈ નથી, ચાલ. અરે અરે કાંઈ હું કાંઈ નવરી નથી, કાંઈ બધાને હાચવા. કાંઈ નહીં હાચું, હાચે ને મોટી ભાભી. હું શું કામ હાચું? હાઈલા જ આવે રોજે રોજ ખવડાવું પીવડાવું. કેમ નવરી હું? મારા બાપાને ઘરે કાંઈ ભેગું લઈને આવી નથી કે ખવડાવું પીવડાવું. મારે મારા ઘરવાળાનું કરવાનું, મારા હારાનું કરવાનું, અને એમાં આ ગુંગા બેરાનું તોતલાનું કરવાનું. મારે ઓલી મોટી રહી ને એ તો કોઈ નો હાચવે, બધાનું મારે જ કરવાનું. આજે એને આવે શુદ્ધ ગુજરાતીમાં કહી દેવું હે, હું કોઈનું નહીં કરું, એમાં આ તોતલાનું તું હાવ નહીં કરું, કહી જ દેવું હે. એમ નહીં, તને ખબર નથી પડતી આ છોકરો રોવે છે? ઊભી થતો. પણ હું છે એમ રેડું નાખતા નાખતા આવો છો? રાયું છે પણ નકરો મોબાઈલ માં નથી મતવાનો. છોકરાને ધ્યાન રાખી, ખબર છે ને આપણે છોકરા છીએ. નકરો મોબાઈલ મારી એકલીની નથી કાઈ, તમારાય છે. એટલે મારે એકલીનો ધક લાગે એમાં. એટલે મારે ધ્યાન રાખવાની છોકરાઓની. આ તો હું છું, થોડીક વાર ધ્યાન રાખો તો તમારું કઈ વ્યૂ જાય. અલે આ છોકરો પકડ સાનું મુનિએ. હું નથી તેડવાની, તેડો તમને ખબર પડે. હું આખો દી હાસુ ઘડીક ક્યારે એમ થયું કે છોકરાને તેડીને રખડો. પણ છોકરો રોવે ઈ તો તું જો કાક દયા ખાય. નકરો મોબાઈલ માં મતમાં એમ કહું છું તને. હું તો કંટાળી ગઈ છું તમારા હથેળીથી. એ હું કંટાળી ગયો, છોકરો થઈ ગયો ને એટલે નકર હું તને કેદુનો મેલીને વિયો જાવ. સમજીએ? તમને મૂકી દે. હા, છોકરો થઈ ગયો એટલે હું લાચાર થઈ ગયો છું હવે. લાચાર તો હું છું અત્યારે. તમને હસવાના, તમારા છોકરાને હસવાના. ઓસામપુરો વાળો તમારો ભાઈ તોતરાને હસવાના. ઓસામપુરો તમારા બાપા. એના વિશે કાઈ બોલતી ન મારા ભાઈ વિશે. તમારો ભાઈ કે ટીલું લઈને આવ્યો છે? બધાને હાચવા પડે. તને હું લેવા લઈ આવ્યો છું? હું કઈ નોકરી નથી આ ઘરની. હા, છોકરાને છોકરામાં ધ્યાન નથી દે. છોકરાને રોવરાયા રાખો છો. હા, આ ચડી બદલે પેશાબ કરી ગયો છે. આ તો એ કે તમને નહીં પૂછું, તમને એમ થયું કે મારો છોકરો પેશાબ કરી ગયો છે, સડી બદલાઈ દઉં. એટલે બધું મારે કરવાનું. જાઓ કામ કરતા હોય કરો. તું રે ને, હું વાડી જાઉં છું, ટિફિન લઈને. જાઓ આમ જાઓ, તમારું કામ કરો. નથાડો એને કોઈ દી ખોળા બેહારીને રમાડ્યો નથી. એને આમ જાવ, તને કહું છું ટિફિન લઈને આવજે. એ ટિફિન લઈને આવજે એમ કહું છું. અરે ગીરી હો, આ છોકરા થઈ ગયા નથી, હું કંટાળી ગયો. નકર તને કેદુનો મેલીને વે ગયો હોત. જાવું છે હવે તમારે? રવીના ભાભી, એ રવીના ભાભી, એ કોણ છે? તમારે દેરાણી બહાર આવો. આ તોતલા વિશે તો હું થયું વાળી? હા, હાડી નવી લીધી લાગે હે ને? એલી આ તો જેટલી એવા બોલ ને વાળી હું પૈસા થયું? કમાવો નહીં. તો તુંય પેન ને હારી હારી કોણ ના પાડે છે? ઓકાત નથી ને. હું શું કહું, એમ નહીં, આમ ઓરાવો. હું મારા છે? જેઠ નથી ને? ના ના ઈ નથી, ઘરે ઈ ગયા છે, આમ કામે એમ મોકલ્યા. નહીં, હવે હું નથી લાગતું કે આ તોતડાનું કઈક કરવું જોઈએ. તોતડાનું મને કંટાળો આવે છે. એવી મને જાય તો પડે હે ને કંટાળો ક્યારેક તો લાકડી લઈને ઢીબી નાખું. મને એવો કંટાળો દીધો ને, નકરું ખાવ, નકરું ખાવ, નકરું ખાવ. અરે આજ તો હવાર મેં કો ટાઢે આવીને મને કે ભાભી શર્ટ ધોઈ દ્યો. લે. હજી 2 દી નો પીડાય કે ધોઈ દ્યો. આ જાણે કેમ નોકરાણી હોય. નવરા સમજીને રાખ્યા આવ. ઈ તો ઠીક ઈ ગયો છે ક્યાં? હું ખબર આજ આવે ને એટલે હરખાઈ ની ખબર લેવી. ઈ ક્યાંક વિયો જાય તો હારું, કે કો હારો ગોતીને ડૂબી મરે તો હારું. ઉપાડી તો નહીં, કાંઈ ખાસાવો મટે. જો આવ્યો, શું આવ્યો? હું કીધું પૈસા જોઈશે એમ. આ કોઈ દઈ જાય છે? તમાર ભાઈ નથી દેતો ઘરમાં પૈસા. શરમ નથી આવતી પૈસા માંગતા? આવા જુવાન છોકરા તો કેવા વાડીઓમાં કામ કરતા હોય, કારખાને ક્યાંક સડી જાવ. એને મફત નું ખાવાની આદત પડી ગઈ હે. તમાર ભાઈ ને હે ને માર જેઠે બગાડ્યો હે. અને જો હું સોખું કહી દઉં છું, આ ઘરમાં રહેવું હોય ને તો હે ને કામે સડવું જોઈએ ને ખાવાય નહીં મન ભલો કાઈ નહીં ધોય. એને કામ નથી કરતો હે. તું કે કુવામાં જઈને મરી જા ને હે. અમારી માથે બોજ બનીને પડ્યો હતો. અને તને શરમ આવી જાય એમ થાવું છે કે આ હું મારા ભાઈ ને ભેગો પડ્યો રહ્યો છું, ક્યાંક જઈને હે ને મરી જા, કુવામાં જઈને પડી જા. એને પાણી ભરીને મરી જા, જીવન કઈ ફાયદો નથી. ઢાંકણી ઢો લઈને ડૂબી જા. આવો જુવાન મરી છોકરો જવાય, થાય ને. મરી જવાય. શું કરાય? મરી જવાય. અને હે ને પીલુડો પડવાનું બંધ કર દે. હવે હે ને આ ઘરમાં તારી કઈ જરૂર જ નથી. જેથી કમાવ છો ને તેદી આ ઘરમાં આવી તે લગી આવતો જ નહીં. નીકળેલા ઘરની બહાર. આવતો જ નહીં, જરૂર જ નથી મારે તો. પાછું વળીને જોમાં નીકળી જા ઘરની બહાર. તું જીવ કે મર ગમે ઈ કર, અમારે કાઈ લેવા દેવા નથી. હાલો મને આપણે. એમ નથી, ખાલે ખોટો હે. મરું હોય કેદુનો મરી ન ગયો હોય. અરે તેલ લેવા ગયો, હાલો. આવું પીવું ને.
હે